નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય તરફ એક નવી વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ છે અને હવે પછીની ગણતરીની 3 કલાકમાં વરસાદ ધોધમાર ભૂકા બોલાવશે। ગુજરાત રાજ્યના પૂર્વ પશ્ચિમી ભાગ અને ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારોની અંદર જેમાં ડુંગરપુર તેમજ ઉદયપુર, પાલનપુર, મહેસાણા, અહેમદાબાદ, દાહોદ આ વિસ્તારોની અંદર વરસાદ અત્યારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યો છે। આજ રાત્રિના 10 વાગ્યાની આજુબાજુ ફરી વખત ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, વિસ્તારો છે, વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ હવે પછી આગળ આવી અને વરસાદ લાવશે। જેમાં મિત્રો અત્યારે 24 કલાકની જે આગાહી કરવામાં આવી છે એમાં 24 કલાક માટેની અપડેટ પણ સામે આવી ગઈ છે। લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બની પરંતુ એની અસર છે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યમાં અત્યારે સમગ્ર વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે। ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે કારણ કે છેલ્લા 2 દિવસથી કચ્છ લાગુના વિસ્તારની અંદર જે ધોધમાર વરસાદ ભૂકા બોલાવ્યા હતા તેમજ દ્વારકા લાગુના વિસ્તાર છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને હવે વાદળછાયું વાતાવરણ તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે વાદળછાયું વાતાવરણ જામ્યું છે એમાં મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ પડી રહ્યો છે અને આ વરસાદ હવે મિત્રો 2 થી 3 ઇંચ સુધીનો પડે એવી પણ મોટી આગાહી સામે આવી રહી છે કારણ કે ગુજરાત રાજ્યમાં અરબ સાગરમાંથી ભેજવાળા પવનો જે ફૂંકાતા હતા એ હવે ગુજરાત રાજ્ય તરફ આગળ આવી ગયા છે અને અરબ સાગરના ભેજવાળા પવનો હવે પછીની ગણતરીની કલાકોમાં મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની વિસ્તારોની વચ્ચે છે એ વરસાદ લાવશે। હવામાનની લેટેસ્ટ આગાહી પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાયું હતું અને અરબ સાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાયું હતું। આ બંને લો પ્રેશર સિસ્ટમના કારણે મધ્ય ભારત અને ગુજરાત રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે, જિલ્લાઓ છે અને રાજ્યો છે કે મધ્ય ભારતના જે રાજ્યોની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, સાથે સાથે જે ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે, નાગપુર છે, અલ્હાબાદ આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે। ઉત્તરાખંડની અંદર પણ સારો વરસાદ પડ્યો હતો પરંતુ અત્યારે સેટેલાઇટ જે પિક્ચર છે, સેટેલાઇટ વ્યૂ પિક્ચર એના આધારે સૌથી મોટી લેટેસ્ટ આગાહી સામે આવી ગઈ છે। ગુજરાત રાજ્યમાં અત્યારે ઘનઘોર વાદળો છવાયા છે। વાતાવરણની અંદર મિત્રો જોવા જઈએ તો અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એકદમ જે કાળા ડિબાંગ વાદળો સાથે ઘેરાયેલું છે અને હવે પછીના વહેલી સવારથી આ વાતાવરણની અંદર મોટો ફેરફાર અને ક્લાઇમેટ ચેન્જ થાય એની આગાહી જે કરવામાં આવી હતી એ જ પ્રમાણેની આગાહી 1 જુલાઈથી લઈ અને હવે પછીની 5 તારીખ સુધી એટલે કે આગામી 5 દિવસ માટે કરવામાં આવી રહી છે। અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ એક અપડેટ સામે આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ અને રાજ્યોની અંદર વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે જેમાં ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોનો અત્યારે તમે જોઈ શકો છો વ્યૂ પિક્ચર જેમાં સેટેલાઇટ વ્યૂ પિક્ચરનો આ ઘેરાવો છે જેમાં અહીંયા આ જે ઘેરાવો બન્યો છે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની હતી એ પ્રકારનો જે બંગાળની ખાડીથી ભારત દેશ તરફ આવતી જે સિસ્ટમો છે સક્રિય થઈ અને વાતાવરણની અંદર પલટવાર લાવી રહી છે તો એ પ્રકારે અહીંયા લો પ્રેશર સિસ્ટમ બની છે એ હવે મધ્ય ભારતના વિસ્તારોથી આગળ વધશે, પવનની ગતિ પણ વધારશે અને ઘેરાવો સ્ટ્રફ લાઇનના આધારે છે આગળ વધતો જોવા મળી રહ્યો છે। અત્યારનો તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચર લાઈવ જોઈ શકો છો તેની અંદર પણ દર્શાવવામાં આવ્યું છે જેમાં વાદળછાયું વાતાવરણ સમગ્ર દક્ષિણી ભારત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે। તમે ફરી એક વખત જોઈ લો કે દક્ષિણી ભારત અને દક્ષિણી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। અમુક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થઈ ગયો છે। હવે પછીની ગણતરીની કલાકોની અંદર ફરી વખત ક્લાઇમેટ ચેન્જ થશે। રેઇન ફોરકાસ્ટની પણ આગાહી કરવામાં આવી છે, થંડરસ્ટોર્મની એક્ટિવિટી પણ જોવા મળશે। આવનારી 3 કલાક મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણની અંદર અત્યારે જે હવાનું પ્રમાણ અને વાદળોનો ઘેરાવો છે એ અત્યારે ઓછો બનતો જોવા મળી રહ્યો છે પરંતુ સતત ને સતત ગતિ કરતા વાદળોનો ઘેરાવો છે ગુજરાત રાજ્યથી ખૂબ જ નજીક છે જેમાં મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની બોર્ડર લાગુ વિસ્તારો, સરહદી લાગુના વિસ્તારોથી આ વાદળનો ઘેરાવો છે એ લગભગ નજીક ગણી શકાય કારણ કે હવે પછીની 4, 5 અને 6 આ 3 દિવસ સુધીની જે આગાહી કરવામાં આવી છે 4, 5 અને 6 જુલાઈ વચ્ચેની આગાહી તો એ જુલાઈ વચ્ચેની આગાહીમાં પણ ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનશે।
અત્યારનું મિત્રો લેટેસ્ટ નાવકાસ્ટ એટલે કે ટૂંકા ગાળાની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તમારા સ્ક્રીન ઉપર ખાસ કરીને જોઈ શકો છો। જે ટૂંકા ગાળાની અત્યારના ગુજરાત રાજ્ય માટેની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો હોય, આટલા વિસ્તારોની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, ધોધમાર વરસાદ અને અતિભારે વરસાદ કયા કયા રાજ્યોની અંદર પડવાનો છે એના વિશેની પણ તમને આગાહી જણાવીએ। દરેક માહિતી અને દરેક આગાહી જણાવીએ તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તેમજ મિત્રો, તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી એમના જિલ્લાની અંદર કે પછી એમના વિસ્તારની અંદર જો વરસાદ ભારેથી અતિભારે પડવાનો હોય કે પછી પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની હોય તો અગાઉ જાણકારી મળી જાય। અત્યારે મિત્રો, ટૂંકા ગાળાની જે નાવકાસ્ટની જે આગાહી છે તમે જોઈ શકો છો। નાવકાસ્ટની જે આગાહી જ્યારે પણ દર્શાવવામાં આવે એ ટૂંકા ગાળાની આગાહી હોય છે અને આ આગાહીમાં ગુજરાત રાજ્યનું વાતાવરણ હવે પછીની ગણતરીની 3 કલાક કેવું રહેવાનું છે એના વિશે તમને જણાવી દઈએ। સમગ્ર દક્ષિણી ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના પૂર્વીય ભાગ અને મધ્ય ગુજરાતના અમુક ભાગ અને સાથે સાથે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે જે લેટેસ્ટ આગાહી છે એ પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહીસાગર, અરવલ્લી, તો મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો પાટણ છે, દાહોદ છે, તેમજ મિત્રો અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોની અંદર, સાથે સાથે દક્ષિણી ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ, સુરત, વલસાડ, તો મિત્રો દમણ અને દાદરાનગર હવેલી, અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, સાથે બોટાદ અને ભાવનગર લાગુના વિસ્તારોની અંદર અત્યારે નાવકાસ્ટની આગાહી પ્રમાણે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। હવે આ યલો એલર્ટની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ધીમી ધારે વરસાદ પડશે, હળવોથી મધ્યમ વરસાદ પડશે અને આ વરસાદ છે એ પવનની ગતિ સમાન છે એ પડવાનો છે। માની લો કે પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોય તો વરસાદ પણ એ જ પ્રકારનો પડી શકે, ધીમી ધારવાળો વરસાદ। હવે મિત્રો, ધોધમાર વરસાદની અત્યારે તો આગાહી નથી, પરંતુ આવનારા 7 દિવસની જે આગાહી છે જેમાં ગુજરાત રાજ્યમાં 1 તારીખથી લઈ અને 7 દિવસની જે આગાહીની માહિતી રિલીઝ કરવામાં આવી છે, ખાસ કરી 2, 3 અને 4 જુલાઈ વચ્ચે આગામી 3 દિવસ વચ્ચે ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદનો રાઉન્ડ ગુજરાતના દરેક જિલ્લાઓને ધમરોળશે। તો મિત્રો, અત્યારની લેટેસ્ટ આગાહી જોવા જઈએ તો આજે 1 જુલાઈ, આવતીકાલે 2 અને પછી 3 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે। રેન ફોરકાસ્ટની ડિસ્ટર્બન્સની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અહીંયા મિત્રો 7 દિવસની આગાહી દર્શાવવામાં આવતી હોય એમાંથી આજે પહેલો દિવસ છે એટલે કે 1 જુલાઈ 2025ના રોજ વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી અત્યારે 1 તારીખની કરવામાં આવી છે, એટલે કે આજે રાત્રિના પણ હળવોથી મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓની અંદર જોવા મળશે। સાથે બીજી તારીખની વચ્ચે જોવા જઈએ તો બીજી તારીખમાં પણ જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે આ પૂર્વાનુમાનમાં પણ ગુજરાત રાજ્યમાં ધીમી ધારે વરસાદ છે એ પડશે અને આવનારા 7 દિવસ માટે આ પ્રકારનું વેધર એનાલિસિસ દર્શાવવામાં આવી રહ્યું છે। થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા જઈએ તો 1 તારીખ પછી હવે આજે 2 તારીખની માહિતી અને આગાહી જોઈએ તો 2 તારીખના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તેમજ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ આ વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે। હવે મિત્રો, આ હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ પ્રકારનો આજે 1 તારીખના રોજ વરસાદ વરસ્યો છે, જેમાં હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે આગામી 3 કલાકની, તો એમાં પણ ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ સારામાં સારો પડી રહ્યો છે। મિત્રો, અત્યારે છેલ્લા 2 થી 3 દિવસ જે ધોધમાર વરસાદ પડ્યો, ભૂકા બોલાવે એવો વરસાદ પડ્યો, એ વરસાદ હવે 2-3 દિવસ પડવાનો નથી, કારણ કે બ્રેક લીધી છે વરસાદે। વિરામ બાદ ફરી વરસાદ શરૂ થશે અને નવા સ્વરૂપમાં શરૂ થશે। જે વરસાદનો 3જો રાઉન્ડ શરૂ થશે એ ગુજરાત રાજ્ય માટે ખૂબ જ ખતરનાક હશે, કારણ કે પહેલા અને બીજા રાઉન્ડની અંદર જો ગુજરાત રાજ્યમાં લગભગ 30% જેટલો સરેરાશ વરસાદ વરસી જતો હોય તો હવે પછીના 3જા રાઉન્ડમાં ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે એના વિશેનું પૂર્વાનુમાન અત્યારે અંબાલાલ પટેલ સાથે સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી દીધું છે। ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં સ્ટેટ ફોરકાસ્ટની જે આગાહી રિલીઝ કરવામાં આવી એ પ્રકારે
વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ પણ થતો જોવા મળી રહ્યું છે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને હવે પછીની ગણતરીની કલાકોની અંદર આ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો ફરી એક વખત એક્ટિવ થશે. સ્ટ્રક લાઇન અનુસાર જોવા જઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય માટે આજે 2 તારીખનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ પણ તમને દેખાડી દઈએ. તો 2 તારીખનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એમાં તમે જોઈ શકો છો કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વરસાદી સિસ્ટમના ઘેરાવા વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ છે એ પડી શકે, નહીવત જેવો પણ વરસાદ વરસી શકે. એના માટેની અત્યારે આ એક અપડેટ છે એ આપણે જોઈ રહ્યા છીએ. હવે બીજા અન્ય જિલ્લાઓ છે કે એમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યો. તો ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગની સૌપ્રથમ વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર દક્ષિણી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડશે. વરસાદ પડવાનો છે દરેક રાજ્યોની અંદર, દરેક જિલ્લાની અંદર અને દરેક વિસ્તારોની અંદર. ભારત દેશની અંદર જોવા જઈએ તો મિત્રો જૂન અને જુલાઈ મહિનામાં ગુજરાત રાજ્ય સિવાય બીજા અન્ય વિસ્તારોની અંદર રાજ્યોની અંદર છે એ સારામાં સારો વરસાદ પડતો હોય એવી જ નથી. હવે ગુજરાત રાજ્યમાં પણ અત્યારે છે ભૂકા કાઢે એવો વરસાદ પડે છે. હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર જે છૂટાછવાયા સ્તરે ભારે વરસાદ પડેની આગાહી આપવામાં આવી છે. એમાં પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ પડી શકે છે. સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 4 જિલ્લાઓની અંદર ફરી વખત ધોધમાર અતિભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારે રેન ફોરકાસ્ટ અને હેવી રેન ફોરકાસ્ટની જેટલી પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે એમાં સ્ટેટ મોનિટરિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યનું સ્ટેટ મોનિટરિંગ જોઈએ તો અત્યારે સમગ્ર રાજ્યની અંદર છે વાદળોનો ઘેરાવો બનેલો છે, પરંતુ અમુક સ્થળોએ છૂટાછવાયો વરસાદ પડશે, અમુક સ્થળોએ છે હળવોથી મધ્યમ વરસાદ પડશે. ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો એ વરસાદના નવા રાઉન્ડમાં ખબર પડશે કે વાતાવરણ કેવું રહેવાનું છે. અત્યારે તો મિત્રો આદ્રા નક્ષત્ર પણ હવે પૂરું થવા આવ્યું છે, એટલે કે આ નક્ષત્રના પણ જે છેલ્લા દિવસો ચાલી રહ્યા છે હવે પછીના નવા નક્ષત્રમાં પણ ગુજરાત રાજ્યની અંદર હેવી રેન ફોરકાસ્ટની આગાહીઓ અત્યાર દિવસથી છે એ રિલીઝ કરી દેવામાં આવી છે. સાથે ગુજરાતના ઘણા બધા જાણીતા હવામાન નિષ્ણાતો જેમાં પરેશભાઈ ગોસ્વામી પણ આવી છે, અશોકભાઈ પટેલ, રમણીકભાઈ વામજા અને જે અંબાલાલ પટેલ આ ઘણા બધા નિષ્ણાંતો દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે. આગાહીના ભાગરૂપે હવે પછીની ગણતરીની કલાકોમાં વરસાદ છે એ હળવોથી મધ્યમ પડવાનો છે. વરસાદે બ્રેક લીધો છે, વિરામ લીધો છે. એવું નહીં માનવાનું કે મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવ્યો છે જેના કારણે વરસાદ ખેંચાશે, મોડો આવશે, એવું નથી મિત્રો. વરસાદી સિસ્ટમ તો એક્ટિવ થઈ ગઈ છે. અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, તમે અગાઉ પણ જોયું છે. હવે આ સિસ્ટમો જ્યારે પણ એક્ટિવ થાય ત્યારે ગુજરાત રાજ્યમાં ધોધમાર ભૂકા બોલાવ એવો વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે. વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ ચેન્જ પણ આવી શકે છે, કારણ કે વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ રહે, દિવસ આખું વાતાવરણ વાદળછાયું રહે, તે પછી મોડી સાંજ દરમિયાન છે એ વાતાવરણની અંદર પવનની ગતિ પણ ફેંકાય અને મોડી સાંજે પણ વરસાદ પડે તો એવી પણ આગાહીઓ ટૂંક જ સમયગાળામાં કરવામાં આવશે. વરસાદના ત્રીજા રાઉન્ડને લઈ ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જે શરૂ થશે એના માટેની પણ એક પ્રોપર આગાહી છે એ આપવામાં આવશે. તો મિત્રો અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રોની કમેન્ટ આવી રહી છે, ઘણા બધા એવા લોકોની કમેન્ટ આવી રહી છે કે ગુજરાતના આ જિલ્લાની અંદર વરસાદ નથી પડ્યો, આ જિલ્લાની અંદર આગાહી ખોટી પડે છે. મિત્રો એવું નથી. તમને જણાવી દઈએ તો અત્યારે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા જ્યારે પણ આગાહી કરવામાં આવે તો એ આગાહી 90% સુધીની સાચી પડતી હોય. એ સિવાય જો આ આગાહીમાં કોઈપણ પ્રકારનો ક્લાઇમેટ ચેન્જ કે પછી હેવી રેન ફોરકાસ્ટની આગાહી હોય કે કોઈપણ એવા અપડેટ હોય તો એના વિશે સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી મળી જશે. એ પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે હજુ સુધી કોઈપણ આગાહીકારોને ખોટા માનતા હોય તો એવું નથી મિત્રો. આગાહીકારો જ્યારે પણ આગાહી કરતા હોય છે એમાંથી 90% આગાહી સાચી પણ પડતી હોય છે. એ દરેક લોકોએ જોવાની ખાસ નોંધ લેવી.
કારણ કે મિત્રો જ્યારે પણ હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવે કે પછી આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા આગાહી કરવામાં આવે એ જ પ્રકારનું વાતાવરણીય ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે અને એ જ પ્રકારની આગાહી પણ થતી હોય છે. તો એ પ્રકારે ગુજરાત રાજ્યમાં અગાઉ પણ આગાહીઓ કરવામાં આવી હતી. વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે, સાથે ગુજરાત રાજ્યમાં હેવી રેન ફોરકાસ્ટની જે સૌથી વધુ અસર છે એ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તરીય ભાગના ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં થશે. પરંતુ એવું નથી મિત્રો. ગયા અઠવાડિયાની અંદર ગુજરાત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડ્યો હતો, અતિ ભારે વરસાદ પડ્યો હતો. એ સાથે ગુજરાત રાજ્યનું હવે ક્લાઇમેટ ચેન્જ છે એ ચેન્જ થતું જોવા મળી રહ્યું છે. સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડુંગરપુર, થાન તેમજ જે હિંમતનગર છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે. સાથે સાથે સ્ટેટ મોનિટરિંગની આગાહી પણ આપણે જોઈ લઈએ તો સ્ટેટ મોનિટરિંગની જે આગાહી દર્શાવવામાં આવી છે એ આગાહીમાં પણ ગુજરાત રાજ્યનું અત્યારે વેધર એનાલિસિસ અને રિપોર્ટ છે એ વીક પડતું જોવા મળી રહ્યું છે, એટલે કે નબળું પડતું જોવા મળી રહ્યું છે. જેમ મિત્રો પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો બન્યો છે અને એ ટફ લાઇન ગુજરાત રાજ્ય તરફ સતત ગતિ કરીને આગળ આવી રહ્યો છે. એ જ પ્રકારે મધ્ય ભારતથી ઉત્તર ગુજરાત અને ઉત્તરીય ગુજરાતથી મધ્ય પૂર્વના ગુજરાતના જે જિલ્લાઓ અને વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ ટફ લાઇન છે અસર પહોંચાડશે. વેધર એનાલિસિસના આ મુદ્દા ઉપર તમને જે પણ યોગ્ય આગાહી લાગતી હોય એ પ્રકારની તમે કમેન્ટ જણાવી દેજો. કારણ કે હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જ્યારે પણ આગાહી કરે છે ત્યારે મિત્રો લગભગ અઠવાડિયા પૂરતીની આગાહી કરવામાં આવતી હોય છે. હજુ તો વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી બાકી છે અને ખાસ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમના ઘેરાવાનો ત્રીજો રાઉન્ડ જો શરૂ થશે તો પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જશે. નદી નાળાઓ છલકાઈ જવાની પણ પરિસ્થિતિનો ભય દરેક લોકોને રહેલો છે. હવે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટની પણ એક મોટી આગાહી સામે આવી છે વાવાઝોડાને લગતી, અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ આગાહી કરવામાં આવી છે હવામાનમાં વાવાઝોડા સમાન પવન ફૂંકાવાને લઈને એ આપણે આવનારા કાલના રોજ ફરી એક વખત માહિતી સ્વરૂપે આગાહી જોશું. ત્યાં સુધી મિત્રો તમે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે જો સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.